જાત્રા કરવા ડોલીમાં જવાય? જે શરીરથી હટ્ટા-કટ્ટા છે છતાં ડોલીમાં જઈએ તો નિરાંતે જવાય, થાક ના લાગે. આવા વિચારોથી ડોલીમાં જાય તો દોષ લાગે. પણ જેને શક્તિ નથી પણ દાદાની જાત્રાથી તેને ભાવોલ્લાસ વધે તેમ છે, તેને ડોલીમાં પણ જાત્રા કરવી જોઈએ, જેનાથી ડોલીવાળાને રોજગારી પણ મળે છે. એક કંપની ખોલો તો શું કહો છો? લોકોને રોજગારી મળે છે, જ્યારે અહીંયા તમે કષ્ટ આપો છો તેમ લાગે છે, ખરું? તમારી દ્રષ્ટિએ શું? મોટરમાં જવું દયાને સાધુ માટે શું લખ્યું છે કે જો તે વિહાર ન કરી શકે તેમ હોય અને એવી પરિસ્થિતિમાં ક્યાંય રોકાઈ શકે તેમ પણ ન હોય તો પાલખી કે ડોલી વાપરવી, પણ વાહનમાં ન બેસવું. અત્યારે તો તમારી બુદ્ધિનું શીર્ષાસન થઈ ગયું છે. પૂજ્ય આચાર્ય શ્રી શાંતિસુરી મહારાજ માટે વાત આવી છે કે ગુરુને ખભે ઉપાડીને ગયા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જો તમને